ધોરણ 8 ચેપ્ટર નંબર 11 માપન સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 1 એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય અને સમાંતર બાજુઓની વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય તો આ ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો. હવે જો અહીંયા એક ટેબલ આપ્યો છે ઉપર, આ ટેબલની ઉપર સમતલ પાટિયું, ઉપરનું જે સમતલ પાટિયું છે એ સમલંબ ચતુષ્કોણ આકારનું છે. તેને જે સમાંતર બાજુ છે એની લંબાઈ છે 1 મીટર અને એની પહોળાઈ છે 1 મીટર અને 1.2 મીટર. બરાબર, લંબાઈ અહીંયા આપી છે 1 મીટર અને 1.2 મીટર અને એ બંને વચ્ચેનું લંબ અંતર કેટલું આપ્યું છે 0.8 સેન્ટીમીટર. તો અહીંયા આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનો સૂત્રનો ઉપયોગ કરીશું. સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુ ઓનો સરવાળો ગુણ્યા 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. હવે બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો એટલે 1.2 મીટર વત્તા 1 મીટર અને 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર કેટલું છે 0.8 મીટર બરાબર 1/2 ગુણ્યા 2.2 ગુણ્યા 0.8. જવાબ મળશે આપણને 0.88 મીટરનો વર્ગ, મીટર સ્ક્વેર. બરાબર, ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ કેટલું આવશે? ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ 0.88 મીટરનો સ્ક્વેર, 88 મીટર સ્ક્વેર. પ્રશ્ન બીજો છે, એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર સ્ક્વેર છે અને ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. હવે અહીંયા આપણને જો સમલંબ ચતુષ્કોણ આપ્યું છે તેની એક બાજુનું માપ આપી દીધું 10 સેન્ટીમીટર છે. એક બાજુનું માપ શોધવાનું છે અને એના ઉપર જે પાયા ઉપરનો વેધ છે એનું માપ આપ્યું છે એટલે ઊંચાઈ કેટલી છે 4 સેન્ટીમીટર છે. હવે એના ઉપરથી આપણે સમાંતર બાજુની લંબાઈ શોધવાની છે. તો આપણે અહીંયા સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીશું. સમલંબ ચતુષ્કોણની બીજી બાજુનું માપ આપણે x ધારી લઈશું. બરાબર, મેં અહીંયા લખી દીધું છે. ધારો કે સમલંબ ચતુષ્કોણની બીજી બાજુનું માપ x છે. x છે માટે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા ઊંચાઈ 1/2 ગુણ્યા 10 વત્તા x. આ 10 છે, આનું માપ આપણે x ધાર્યું છે, ગુણ્યા 4 ઊંચાઈ એટલે
ગુણ્યા 10x બરાબર છે ગુણ્યા 4, 2 દુ 4 થશે, એટલે 10x, અહીંયા 10 વત્તા x છે, 10x નહીં થાય, 10 વત્તા x લખવાના છે આપણે, 10 વત્તા x ગુણ્યા 2 બરાબર 20 વત્તા 2x. હવે આપણને ક્ષેત્રફળ આપી દીધું, ક્ષેત્રફળ કેટલું છે 34 સેન્ટીમીટરનો વર્ગ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 34 સેન્ટીમીટરનો વર્ગ છે, 34 સેન્ટીમીટર સ્ક્વેર છે, માટે 20 વત્તા 2x બરાબર 34, 2x બરાબર 34 ઓછા 20, 2x બરાબર 14, માટે x બરાબર 7, માટે બીજી બાજુનું માપ કેટલું હશે 7. 7 સેન્ટીમીટર છે. પ્રશ્ન નંબર 3 છે, એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCDની વાડની લંબાઈ 120 મીટર છે. જો BC વાડની લંબાઈ કેટલી છે 120 મીટર, જો BC 48 મીટર, CD 17 મીટર અને AD 40 મીટર હોય તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. અહીં AB એ સમાંતર બાજુ AD અને BC ઉપરનો લંબ છે. તો આપણે ખેતરની પરિમિતિ બરાબર ખેતરના વાઢની, જો ખેતરની પરિમિતિ બરાબર ખેતરની વાડની લંબાઈ માટે AB વત્તા BC વત્તા CD વત્તા DA બરાબર 120. વાડની લંબાઈ કેટલી આપી છે 120. AB તો લંબ છે પાયા ઉપરનો બરાબર છે. AB શું છે, AB એ સમાંતર બાજુ છે જે AD અને BC ને લંબ છે, માટે AB વત્તા BC કેટલો છે 48 વત્તા CD 17 વત્તા DA 40 બરાબર 120. AB વત્તા 105 બરાબર 120. AB બરાબર 120 ઓછા 105, AB બરાબર 15 મીટર. AB બરાબર 15 મીટર મળ્યું આપણને. તો હવે સમલંબ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર લંબ અંતર બરાબર 1/2 ગુણ્યા AD વત્તા BC ગુણ્યા AB બરાબર 1/2 ગુણ્યા 40 વત્તા 48 ગુણ્યા 15, 1/2 ગુણ્યા 88 ગુણ્યા 15 બરાબર 660 મીટર સ્ક્વેર. માટે ખેતરનું ક્ષેત્રફળ કેટલું થશે 660 મીટર સ્ક્વેર. આમ ખેતરનું ક્ષેત્રફળ 660 મીટર સ્ક્વેર થાય. દાખલા નંબર 4 છે,
એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુઓમાંથી આ વિકર્ણ પર દોરેલ લંબ 8 મીટર અને 13 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. હવે અહીં આપણને આકૃતિ દોરીને આપેલી છે. હવે આ જે આકૃતિ છે એની અંદર જુઓ ABCD ચતુષ્કોણ છે અને એની અંદર ABD એક ત્રિકોણ બનશે અને બીજો બનશે BCD. આવી રીતે બે ત્રિકોણ બનશે. માટે આપણે સૂત્ર લખીશું કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા BD ગુણ્યા AM વત્તા 1/2 BD ગુણ્યા CN. જો આ BD ગુણ્યા AM લંબ, એની ઉપરનો લંબ, આ પાયો અને આ એની ઉપરનો વેધ. પછી ત્રિકોણ BCD ની અંદર BD પાયો છે અને વેધ છે CN બરાબર 1/2 ગુણ્યા BD છે 24 ગુણ્યા AM છે 13 વત્તા 1/2 ગુણ્યા 24 ગુણ્યા 8 બરાબર 12 આવશે. પછી અહીંયા પણ 12 ગુણ્યા 13 વત્તા 12 ગુણ્યા 8 બરાબર 156 વત્તા 96 બરાબર થશે 252 મીટર સ્ક્વેર. માટે ખેતરનું ક્ષેત્રફળ બરાબર 252 મીટર સ્ક્વેર થાય. પ્રશ્ન નંબર 5મો છે આપણો કે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. એકના છેદમાં 2 ગુણ્યા બે વિકર્ણો કયા કયા છે 7.5 ગુણ્યા 12 2 છંગ 12 થશે 7.5 ગુણ્યા 6 બરાબર 45 સેન્ટીમીટરનો સ્ક્વેર. માટે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ 45 સેન્ટીમીટર સ્ક્વેર થાય. છઠ્ઠો પ્રશ્ન જોઈશું આપણે. એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 6 સેન્ટીમીટર. સમબાજુ ચતુષ્કોણ છે એટલે બધી જ બાજુઓ કેવી હશે? સમાન હશે 6 સેન્ટીમીટર. અને વેધ છે એ કેટલો છે? 4 સેન્ટીમીટર. તો તેનું ક્ષેત્રફળ શોધો. જો એક વિકર્ણની લંબાઈ, એક વિકર્ણ છે એની લંબાઈ છે 8 સેન્ટીમીટર અને બીજા વિકર્ણની લંબાઈ આપણે મેળવવાની છે. સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે બરાબર. તો પહેલા આપણે લખીશું સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. માટે
સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે લઈને આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. માટે અહીંયા લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ ગુણ્યા એટલે 6 ગુણ્યા 4 બરાબર કેટલા થશે 24 સેન્ટીમીટરનો સ્ક્વેર. પાયો કેટલો છે 6 સેન્ટીમીટર આ અને એના પરની જે ઊંચાઈ છે કેટલી છે 4 સેન્ટીમીટર. માટે તેનું સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થયું 6 ગુણ્યા 4 બરાબર 24 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે એને આપણે આ રીતે બી લખી શકીએ આ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે જેનું ક્ષેત્રફળ 24 સેન્ટીમીટરનો સ્ક્વેર છે. 24 સેન્ટીમીટરનો સ્ક્વેર છે. હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને એક વિકર્ણ હજી શોધવાનો બાકી છે માટે આપણે લખીશું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2. ક્ષેત્રફળ કેટલું મળ્યું છે આપણને 24 બરાબર 1/2 ગુણ્યા વિકર્ણ 1 એટલે 8 ગુણ્યા વિકર્ણ 2 આપણે હજી શોધવાનો છે. હવે 2 ચોક 8 થશે 24 બરાબર 4 ગુણ્યા વિકર્ણ 2 માટે વિકર્ણ 2 બરાબર 24/4 એટલે 6 સેન્ટીમીટર. આમ સમબાજુ ચતુષ્કોણના બીજા વિકર્ણની લંબાઈ 6 સેન્ટીમીટર થાય. સાતમો દાખલો જોઈશું આપણે. કોઈ મકાનના ભોંય તળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલ છે. આ લાદીના વિકર્ણની લંબાઈ 45 સેન્ટીમીટર છે અને 30 સેન્ટીમીટર છે. હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો સમગ્ર ભોંય તળિયાની લાદી ઘસવા માટેનો ખર્ચ કેટલો થશે? હવે અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે કે ભોંય તળિયો કેવો છે સમબાજુ ચતુષ્કોણાકાર છે બરાબર અને તેના બે વિકર્ણની લંબાઈ આપણને આપી છે 45 મીટર અને 30 મીટર. તો અને એની ઉપર કેટલી લાદી લગાડવામાં આવે છે 3000 લાદીઓ. તો આપણે પહેલાં શું કરીશું કે એક લાદીનું ક્ષેત્રફળ શોધી લઈશું. તો પહેલાં એક લાદીનું ક્ષેત્રફળ એના માટે આપણે લખીશું કે પહેલાં તો આપણે જે વિકર્ણ છે એ લખી લઈએ કે સમબાજુ ચતુષ્કોણાકાર ભોંય તળિયે લગાવેલી લાદી કેવી છે સમબાજુ ચતુષ્કોણાકાર છે. ભોંય તળિયામાં લગાડેલ લાદી સમબાજુ ચતુષ્કોણાકાર છે. જેના વિકર્ણ કયા કયા છે? જેના વિકર્ણોની લંબાઈ 45 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે. 30 સેન્ટીમીટર છે. માટે એક લાદીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. એકના છેદમાં 2 ગુણ્યા 45 ગુણ્યા
30 15 થશે અહીંયા 45 ગુણ્યા 15 એટલે 675 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે લાદી કેટલી લગાડેલી છે? 3000. કુલ લાદીઓની સંખ્યા કેટલી છે? 3000. છે. કુલ લાદીઓની સંખ્યા છે 3000. હવે ભોય તળિયાનું ક્ષેત્રફળ બરાબર 1 લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા કુલ લાદી 675 ગુણ્યા 3000 બરાબર 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેર. આ શું થયું? ભોય તળિયાનું કુલ ક્ષેત્રફળ. હવે આ શામાં છે? સેન્ટીમીટર સ્ક્વેરમાં છે, તો એને આપણે મીટર સ્ક્વેરમાં ફેરવી દઈશું. એક મીટર બરાબર 100 સેન્ટીમીટર. માટે આપણે કેટલા છે? 1 મીટર સ્ક્વેર કરવાનો છે. બરાબર શું થશે? 100 ગુણ્યા 100 બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે શું થશે? 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 20,25,000 એના છેદમાં 100 ગુણ્યા 100 બરાબર જે 0 છે કેન્સલ થઈ ગયા છે એના છેદમાં 10 મીટર સ્ક્વેર. હવે જો એક ચોરસ મીટર લાદીનો ખર્ચ લગાડવાનો ખર્ચ કેટલો છે? 4 રૂપિયા. લાદી ઘસાવવાનો ખર્ચ ₹4 માટે ભોય તળિયાની લાદી ઘસાવવાનો ખર્ચ બરાબર ₹2025/10 ગુણ્યા 4. છેદ ઉડાઈશું, જવાબ આપણને મળશે ₹810. બરાબર છે. આમ ભોય તળિયાની લાદી ઘસાવવાનો ખર્ચ ₹810 થાય.